આજ રોજ સીપી સાહેબ ને એટલા માટે રજૂઆત કરવા આવેલ છે. ગઈકાલે રાજકોટ બાર એસોસિએશનના એક સભ્ય રવિભાઈ વાઘેલા એડવોકેટ ને ગાંધીગ્રામ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન દ્વારા ગાળો આપી ઉદ્ધતાઈપૂર્વક વર્તન કરી તેની સાથે અને મારવામાં આવેલો. જે સંબંધની જાણ રાજકોટ બાર એસોસિએશનને થતા રાજકોટ બાર એસોસિએશનના હોદ્દેદાર દ્વારા ગાંધીગ્રામ યુનિવર્સિટીના પીઆઈ દવે સાહેબને રજૂઆત કરેલ, પણ દવે સાહેબને વકીલો પ્રત્યે નારાજગી હોય જેથી એને પણ વકીલો સાથે ઉદ્ધતાઈપૂર્વક વર્તન કરી ને કોઈ સુખદ સમાધાન લાવેલ નહીં અને વધુમાં એમ કીધેલ કે હું મારો સ્ટાફ કહે એમ જ કરીશ, જેથી ત્યાં કોઈ નિરાકરણ ન આવતા હાલ અમે ગાંધીગ્રામ યુનિવર્સિટી પોલીસની ખોટી દાદાગીરી અને ખોટા વકીલો સામે કેસ દાખલ કરવા સંબંધે સીપી સાહેબને રજૂઆત કરવા આવેલ છે. સીપી સાહેબને અમે 3 બનાવ બાબતે કીધેલું અને 3 બનાવ બાબતે ગાંધીગ્રામ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના દવે સાહેબ અને એના સ્ટાફ સામે તેમજ મહિલા પોલીસ સ્ટેશન સંબંધે અને ભક્તિનગરના પીએસઆઈ ગોહિલ સાહેબ સંબંધે રજૂઆત કરેલ છે. એ 3 બાબતેની જે મેટર છે એમાં 3ની તપાસ એસીપી સાહેબને આપશે. તપાસ કર્યા બાદ યોગ્ય નિર્ણય લેશે. આજે રાજકોટના વકીલો એકદમ ઉગ્ર સ્વરૂપે સીપી સાહેબને રજૂઆત કરવા આવેલા અને અમે હોદ્દેદારો સીપી સાહેબને રજૂઆત કરેલી. પહેલી રજૂઆત 3 રજૂઆત કરેલી. પહેલી રજૂઆત એ હતી કે ગઈકાલનો જે બનાવ બનેલો એમાં આજે અમારા એક વકીલ છે, બરાબર, વકીલ પોલીસ સ્ટેશન ગયા અને એને કીધું કે ભાઈ તમે શેમાં સહી કરવા, મને વચાવી દો, મને વાંધો નથી, કોરા કાગળમાં કરાવો તો. પણ એ મેડમ એકદમ ઉશ્કેરાઈ ગયા અને બધા પોલીસ એક થઈ ગયા, એને ડિસ્ટાફમાં રૂમમાં લઈ ગયા, અહીંયા ખૂબ માર માર્યો અને આ પ્રકારની. એટલે અમે પોલીસ સીપી સાહેબને કીધું એના ફૂટેજ અમારી પાસે પણ છે અને તમે પણ ફૂટેજ પોલીસ સ્ટેશનમાંથી મેળવી શકો છો. બીજું કે જો તમારે અરજીના રૂપમાં આ હકીકત રાખવી હોય તો અમારે કાંઈ તમને ફરિયાદ દેવાની જરૂર નથી, કારણ કે આની પહેલા પણ અમે 1-2 વકીલ આવ્યા રજૂઆત કરવા આવ્યો વકીલની સામેની, તો તમે કોઈ એની સામે એક્શન લીધા નહીં. એક જો તમારે એસીપીને તપાસ સોંપવી હોય અથવા ડીસીપીને તો જ અમારે તમને ફરિયાદ દેવી છે. બીજું આ કિશોર છે સાહેબ, હવે કિશોર ને એવું થયું એને પોલીસનો વિડીયો વાયરલ કર્યો એટલે ભક્તિનગર પોલીસના જેને વિડીયો વાયરલ કર્યો એ 2-3 પોલીસ એના ઘરે આવ્યા. સીસીટીવી ફૂટેજ છે, ઘરેથી 9:15 લઈ ગયા પોલીસની ગાડીમાં, ફૂટેજ છે, પોલીસે લઈ ગયા, ત્યાં એને ખૂબ માર માર્યો, દારૂ પાયો અને ફરિયાદ લીધી. ફરિયાદમાં એવું બતાવ્યું કે આને અમે 9 વાગે રખડતો ભટકતો પકડ્યો છે દારૂ પીધી. જો એ 9 વાગે અહીંયાથી પકડાયો તો મારી ઘરેથી 9:15 કેમ તમે લઈ ગયા? હું સાહેબને એમ જ કીધું હું કૃષ્ણ ભગવાન નથી કે હું અત્ર સર્વત્ર અહીંયા હોઉં ન્યાય હોઉં. અને પાછું સાહેબ એને તો એવું કીધું એ પીએસઆઈ જાડેજા ને ગોહિલ સાહેબ પીએસઆઈ ભક્તિનગર, એ કે અમે તારા જેવા 17 વકીલોને ગાયનમાં ભૂંગળા કરી ઝાડી દીધા છે અને આ પ્રકારના ગેરશબ્દો બોલ્યા. હવે આવા ગેરશબ્દો વકીલ માટે બોલ્યા એટલે આ ડીજીપી જે મલિક સાહેબ હમણાં નવા આવ્યા છે અને મલિક સાહેબે એવું કીધું કે હું 15 દિવસમાં આ બધા એક્શન લઈશ અને જેટલી અરજી છે એના ઉપર હું એક્શન લેવડાવીશ ને ફરિયાદ દાખલ કરવી જ જોઈએ. મલિક સાહેબને રૂબરૂ મળ્યો 4 તારીખનો બનાવ, બરાબર, 4/6 2 તારીખનો બનાવ, 4 તારીખે ગયો રૂબરૂ રજૂઆત કરી. મલિક સાહેબે એને એમ કીધું કે હું હમણાં આમ કરી નાખું તેમ કરી નાખું, પણ આજ સુધી નથી સીપી પાસે ફરિયાદ આવી, નથી સીપીને એને કાંઈ કીધું. ટૂંકમાં પોલીસને છાવરે છે. આનો મતલબ એક જ થયો, આવતીકાલે તમામ વકીલો કોર્ટમાં દરવાજા પાસે સૂત્રોચ્ચાર પોલીસ વિરુદ્ધ કરશે, કાળી પટ્ટી ધારણ કરી અને આખો દિવસ કામ કરશે. અને ત્રીજું પ્રકરણ એ હતું, અમારે એક વકીલ સાહેબ છે યુનિવર્સિટી પોલીસે, તમે ગયા હશો પોલીસ ત્યાં બહાર બધા સ્કૂટર પડ્યા હોય પોલીસથી માંડીને બધા, તો વકીલ સાહેબે ત્યાં સ્કૂટર રાખ્યું હતું તો એની સામે એને ડિટેન કર્યું અને મેમો આપ્યો, બરાબર. એટલે એને કીધું ભાઈ બીજા સાહેબ સ્કૂટર પડ્યા તમે એને કાંઈ નથી કરતા. હું પણ રજૂઆત કરવા ગયો પણ એમાં દવે સાહેબે કીધું અને આમાંય દવે સાહેબે એવું કીધું કે ભાઈ હું બધા વકીલને જોઈ લેવાનો છું, મારી ચેમ્બરમાં 1 કે 2 વકીલને જ હું બોલાવું છું, તમારે થાય કરી લેવું, હું આવો છું ને આવો જ રહેવાનો છું, એવું દવે સાહેબે કીધું. હવે પોલીસ અધિકારી તરીકે અમે એને રજૂઆત કરવા જતા હોય
અને એમ કહેતા હોય કે ભાઈ આ બેયનું નિરાકરણ થાય એના માટેનું પ્રયત્ન કરો. એના બદલે એમ કીધું હું તો મારી પોલીસને એમ કરવાનો છું, બાકી વકીલને હું કઈ કરવાનું નથી. મારો સ્વભાવ આવો છે, તમારે મારે કોઈને પૂછવું હોય તો પૂછી લેજો. મેં નોકરી કરી હોય અહીંયા. આ દવે સાહેબ, આ ભક્તિનગર પોલીસ, આ બધા જે પ્રકરણ છે એ ખૂબ ખરાબ પ્રકરણ છે. અને અમે તો વકીલો એવું નક્કી કરી, જો આ મેડમ સામે કે બીજા સામે આને માર્યો છે, ગુનો દાખલ થાય તો એ બેયને જેલમાં બેસાડવા, કોઈ વકીલ રોકાવવું નહીં. આ પ્રકારનું પણ અમે તૈયારી કરવાના છીએ.